ગતિ અને વેગ, અંતર અને સ્થાનાંતર. તમે અગાઉ જોઈ ચૂક્યા છો કે આપણા મોટરસાયકલ ચાલકને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે 1 કિલોમીટરનું અંતર કાપવાનું હતું અને તેણે આ અંતર 73.28 સેકન્ડમાં કાપ્યું. તો આપણે ગણતરી કરીને મોટરસાયકલ ચાલકની ગતિ શોધી હતી, જે હતી 13.6 મીટર પ્રતિ સેકન્ડ. હવે તમને કદાચ યાદ હોય કે અમે એક શબ્દ કયો હતો, સ્થાનાંતર. હવે આ ભારેખમ શબ્દનો અર્થ ઘણો જ સરળ છે. બે અલગ અલગ જગ્યાની વચ્ચેના સૌથી નાના અંતર અથવા વચ્ચેના સૌથી નાના રસ્તાને સ્થાનાંતર કહેવામાં આવે છે. જો કે આપણા ચાલકે તો પોતાની મોટરસાયકલ ઉપર 1 કિલોમીટરનું અંતર કાપ્યું હતું, પરંતુ તેનું સ્થાનાંતર હતું માત્ર 939 મીટર. કેમ? કારણ કે બિંદુ A અને બિંદુ Bની વચ્ચે તેણે એક વળાંકવાળો રસ્તો લીધો હતો. વાસ્તવમાં તો આ બંને બિંદુઓ અથવા જગ્યાની વચ્ચેનો સૌથી ટૂંકો રસ્તો માત્ર 939 મીટરનો જ હતો, પણ આ સ્થાનાંતર માટે પણ તેટલો જ સમય લાગ્યો, એટલે કે 73.28 સેકન્ડ. તેથી મોટરસાયકલ ચાલકનો વેગ શોધવા માટે તેના સ્થાનાંતરને તેના દ્વારા લેવામાં આવેલા કુલ સમય વડે ભાગી દઈએ, તો આ રીતે તેનો વેગ થશે 939 મીટર અને 73.28 સેકન્ડ વડે તેનો ભાગાકાર કરીએ તો વેગ થયો 12.8 મીટર પ્રતિ સેકન્ડ. તો ગતિ અને વેગમાં તફાવત છે. ગતિ નક્કી થાય છે કાપેલા કુલ અંતર ઉપર, જ્યારે વેગ અંતર ઉપર નહીં પરંતુ સ્થાનાંતર ઉપર આધારિત છે. તો ચાલો તેને થોડું વધુ સમજીએ. તમે કદાચ ભારતની ગોલ્ડન ગર્લ્સનો રીલે રેસ વાળો વિડીયો જોયો હશે. પ્રિયંકાને જુઓ, તેણીએ 400 મીટરની આ દોડમાં દોડવાનું શરૂ કરી દીધું છે. Silver medalist in the individual 400 to Adekoya. She's going to be the anchor runner. There they are in the yellow on the outside. Always tough to run the 4x4 from the outside lane. On their inside, China. Already up on the stagger is Japan, so they're running a very, very strong first leg, Japan. Their lead-off is Seika. But it's Vietnam leading. Remember, it's a big advantage with the stagger I've got. China coming through and Japan as well. And there's India in the blue on the inside. તે પૂરા 400 મીટર 49.7 સેકન્ડમાં દોડી છે. તો પ્રિયંકાની ગતિ કેટલી છે એ શોધવા માટે પ્રિયંકાએ જેટલું અંતર કાપ્યું છે તેને તેણીએ લીધેલ સમય વડે ભાગવું પડશે. એટલે કે 400 મીટરને 49.7 સેકન્ડ વડે ભાગો તો મળશે 8.4 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ તો સરળ હતું, પરંતુ જરા વિચારીને જણાવો કે પ્રિયંકાનો વેગ કેટલો હશે. હવે આના માટે નક્કી કરેલું અંતર કેટલું છે તે શોધવું જરૂરી નથી. આપણે એ શોધવાનું છે કે પ્રિયંકાનું સ્થાનાંતર કેટલું છે. એટલે કે પ્રિયંકાએ જ્યાંથી દોડ શરૂ કરી અને જ્યાં આવીને પૂરી કરી તે બે બિંદુઓની વચ્ચે સૌથી ટૂંકું અંતર કેટલું છે. પરંતુ શું તમે અહીં ધ્યાન આપ્યું કે અહીં શું થયું? પ્રિયંકાએ દોડ ત્યાં જ પૂરી કરી જ્યાંથી તેણીએ દોડવાનું શરૂ કર્યું હતું. તેથી તે માટે તેનું સ્થાનાંતર તો થયું જ નથી, એટલે કે તેનું સ્થાનાંતર થયું 0 મીટર. હવે તેણીનો વેગ કેટલો થયો? સ્થાનાંતરનો કુલ સમય વડે ભાગાકાર કરો, એટલે કે 0 મીટરને 49.7 સેકન્ડ વડે ભાગી દઈએ તો જવાબ થયો 0 મીટર પ્રતિ સેકન્ડ. તો જ્યારે કોઈ પણ વસ્તુ એક સીધી રેખામાં ચાલે છે તો તેની ગતિ અને વેગ એક જ રહે છે, પરંતુ જેવી તે વસ્તુની દિશા બદલાય છે તો રસ્તાનું અંતર ભલે તેનું તે જ રહે, પરંતુ તેની ગતિ અને વેગ અલગ અલગ થઈ જાય છે. એક વાતનું ધ્યાન રાખજો,
વિજ્ઞાનમાં ઘણીવાર આપણે માપવા માટે ગતિના બદલે વેગનો ઉપયોગ વધુ કરીએ છીએ. તો ચાલો હવે તમે એક વાત જણાવો કે જો તમે દોડો છો અને ઝડપથી જઈને સામેના ઝાડ કે ઘરને અડીને પરત આવો છો, તો એ જણાવો કે તમે દોડ્યા તો બહુ ઝડપથી, પરંતુ તમારી ગતિ વધુ હશે કે તમારો વેગ? શોધો તો ખરા.